નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આણંદના જીતપુરા ગામના ભગવાન રણછોડરાયના પરમ ભક્ત વિજયભાઈ ભાઈલાભાઈ પટેલ દ્વારા રણછોડરાયના મંદિરે વાસ્તે ગાસ્તે ધામધૂમથી મંદિરના શિખરે ચૈત્ર સુદ પૂનમના દિવસે ધજા ફરકાવવામાં આવી। જીતપુરા ગામેથી 50 ભક્તો ધજા લઈને ચાલીને ડાકોર પહોંચ્યા હતા। આ શુભ પ્રસંગે વડીલો, સગા સંબંધી, મિત્રો, ભજન મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં મંદિરે ધજા ચડાવવામાં આવી। મંદિરના પરિસરમાં ભજન કીર્તન કરવામાં આવ્યું। બ્રાહ્મણ ભક્ત મહારાજ શ્રીએ શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરાવી શ્રીજીને ધજા અર્પણ કરાવી। ભગવાન પ્રત્યે પૂજા શ્રદ્ધા ભાવથી ઉપસ્થિત સૌ ભાવિક ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો। વર્ષો પહેલા ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણા રહેતા હતા। તેમને ગાળામાં ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાથી ડાકોર લાવ્યા હતા। ત્યારથી ડાકોરનું બહુ મહત્વ છે। શ્રી કૃષ્ણ ભગવાન રણછોડરાય સ્વરૂપે ડાકોરમાં બિરાજેલા છે। ધન્યવાદ। અહેવાલ દિલીપભાઈ એસ પટેલ, ઓળ, આણંદ।